મારે ત્યાં સંતાન નથી અને સંતાન વગરનું જીવન મારા માટે બહુ કઠિન થઈ પડ્યું, એટલા માટે મને હવે મરી જવા દો, મારે જીવવું નથી. પેલા સાધુએ કીધું, બેટા તને એક વાત કહું. હા મહારાજ. તારા લાટની રેખા જોઈને આજે મને એમ લાગે છે કે તારા એક જન્મની અંદર નહીં પણ આવતા 7 જન્મોની અંદર તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી. ક્યાં સુધી તું આત્મહત્યા કરતો રહીશ બેટા? મનુષ્ય જીવન મેળવ્યું છે જીવન જીવવા માટે, સત્કર્મ કરવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે, પુણ્ય કરવા માટે, અને તું એને આમ મેળવી નાખવા માટે તૈયાર થયો. બેટા આત્મહત્યા કરવી ને એ પાપ છે, પણ આત્મહત્યા કરવાનો મનમાં વિચાર આવવો ને એ તો મહાપાપ છે. જીવનમાં ગમે એટલું દુઃખ પડે, ગમે એટલી વિપત્તિ પડે, પણ ક્યારે આત્મહત્યા કરવાનો વિચાર ન કરવો મનમાં. જીવન જીવવા માટે છે ને જીવી લ્યું. દુઃખની કદાચ ઘડી બે ઘડી હોય તો એને સહન કરવાની ટેવ પાડો, પણ આત્મહત્યા કરવાનો વિચાર ક્યારે મનમાં ન લે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે આત્મહત્યા કરવી પાપ છે, પણ આત્મહત્યા કરવાનો વિચાર મનમાં આવે ને એ 100 ગાયોની કતલ કરવા જેટલું પાપ છે. માટે આત્મહત્યા ન કરવી. બેટા ભગવાને તને જીવવા માટે આ જીવન આપ્યું છે, જીવી લે ને. ભગવાનની ભક્તિ કર, જા. દીકરાનો મોહ છોડી દે. આ જગતમાં જેને દીકરા છે ને એ પસ્તાય છે, નથી એને પસ્તાય છે. કોણ કે છે કે દીકરા સ્વર્ગે પહોંચાડી દે? બેટા ભગવાનના નામનું સ્મરણ કર, એમાં તારું કલ્યાણ થશે. છે કે નહીં મહારાજ, એ તો તમે સંન્યાસી છો એટલે આવી બધી વાતો કરો, પણ હું તો એક સંસારી માણસ, હું પુત્ર વગર નહીં જીવી શકું, મને મરી જવા દો બસ. મહાત્માએ મનમાં વિચાર કર્યો કે કદાચ જો આ જે મૃત્યુ થશે, આત્મહત્યા કરશે, તો જગતમાં ભક્તિનો મહિમા ઘટી જશે, સત્સંગનો મહિમા ઘટી જશે. અરે સંતોએ જેનો હાથ પકડ્યો હોય, કોઈ બુદ્ધ પુરુષે સદગુરુએ જેની બાવણી પકડી હોય, એનું ક્યારે અકાળે મૃત્યુ ન હોય. માટે ભલે આના ભાગ્યમાં પુત્ર સુખ નથી, પણ છતાંય મારે એને આશીર્વાદ આપવો પડશે. અને જોડીમાંથી ફળ કાઢ્યું, આત્મદેવના હાથમાં મૂક્યું કે લે, તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી, પણ આજે આ સંતના તને આશીર્વાદ છે, જા ઘેરે જઈ તારી પત્નીને આ ફળ ખવડાવજે, યોગ્ય સમયે તારે ત્યાં દીકરાનો જન્મ થશે. સદગુરુની કૃપા જ્યારે પ્રાપ્ત થઈ જાય ને, કોઈ સાધુ પુરુષની જ્યારે કૃપા પ્રાપ્ત થઈ જાય ત્યારે ભાગ્યની રેખા પલટાઈ જાય સાહેબ. વિધાતાના લેખમાં મેખ મારીને સંત કૃપા. જા ઘેરે જઈને તારી પત્નીને ખવડાવવા ફળ. આત્મદેવ હરખાતો ઘેરે આવ્યો, પોતાની પત્નીને હાથમાં ફળ આપ્યું, ધૂંધુલીને બધી વાત કરી, અને પછી આત્મદેવ ત્યાંથી ગયો. હવે ધૂંધુલી શું વિચારે છે જુઓ. આ માત્ર કથા નથી, વાર્તા નથી, આપણા જીવનનો મર્મ છે, આપણા જીવનની કથા છે. આત્મદેવની કથા નથી. આત્મદેવ કોણ? આ કથા સાંભળ્યા પછી આપણે આપણી જાતને પૂછજો કે આત્મદેવ કોણ? જવાબ મળશે કે આત્મદેવ આપણે પોતે છે. આ જીવાત્મા એ આત્મદેવ છે. તુંગભદ્રા નદીના કિનારે રહેતો એ આત્મદેવ. તુંગભદ્રા એટલે આ માનવ શરીર.
આ કાયા છે ને એ તુંગભદ્રા છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ ત્રિગુણાત્મક માયાની અંદર બંધાયેલો જીવાત્મા એ તુંગભદ્રા, અને એમાં રહે તો આત્મદેવ એટલે આ જીવાત્મા. આ જીવાત્માની કથા છે. અને એની પત્ની ધુંધુલી એટલે આપણી બુદ્ધિ. બુદ્ધિ અને જીવની આ કથા છે. હવે ધુંધુલી વિચાર કરે કે શું કરવું, આ ફળને ખાઈ જાઉં, ફળને ખાઈ જાય તો મને પુત્રનો જન્મ થશે, એની બધી જવાબદારીઓ મારા હાથમાં આવશે, એને ખવડાવવું, પીવડાવવું, સ્નાન કરાવવું, વસ્ત્રો પહેરાવવા, આવી બધી જવાબદારી મારે નિભાવવી પડે. અને આમાંથી ક્યાંય મને ફુરસદ મળે નહીં, સમય મળે નહીં. અને સમય મળે નહીં એટલે મારે કાંઈ પારકી પંચાયત ક્યાં કરવા જાવું, ક્યાંય જવાનો સમય મળે નહીં. હવે જ્યાં સુધી કોઈની નિંદા ન કરે ત્યાં સુધી એને ક્યાંય ગમે નહીં. એટલે મારે તો આ ફળ ખાવું નથી, આના કરતાં તો મારે પુત્ર નથી ને એ વધારે સારું. બુદ્ધિએ નક્કી કરી લીધું. એટલામાં એની નાની બેન મળવા માટે આવે છે. હવે બે બેનો ભેગી થઈ અને હવે જે વાત શરૂ થઈ એ આ બુદ્ધિ અને મનની ખટપટ. બુદ્ધિની નાની બેન એટલે મન. હવે મન જે સલાહ આપે છે બુદ્ધિને એ પ્રમાણે બુદ્ધિ કાર્ય કરે. બુદ્ધિ સ્વતંત્ર નથી, બુદ્ધિ પરતંત્ર છે. બુદ્ધિને સલાહ આપનાર કોણ? મન. ત્યારે બુદ્ધિ નિર્ણય કરે કે હવે આમ કરવાનું. મન એમ કહે કે તું આમ કર એટલે બુદ્ધિ એ રીતે કરે. મનને આધીન બુદ્ધિ છે, બુદ્ધિને આધીન શરીરની ઇન્દ્રિયો છે. શરીરની ઇન્દ્રિયો સ્વતંત્ર નથી, એ બુદ્ધિને આધીન છે. મન સંકેત કરે એટલે બુદ્ધિ એને આદેશ કરે ઇન્દ્રિયોને કે હવે તારે આમ કરવાનું, એટલે એ આપણી પાસે એ કર્મ કરાવે. રસ્તામાં હેલા જતા હોય આપણે અને 100ની નોટ કે 500ની નોટ રસ્તામાં પડી હોય, તરત જ આપણી દ્રષ્ટિ જાય કે હા 500ની નોટ પડી છે, એટલે તરત જ મન સંકેત કરે બુદ્ધિને કે ઊભી રહે થોડી વાર, 500ની નોટ પડી છે રસ્તામાં. એટલે બુદ્ધિ તરત આદેશ કરે પગને, એ રોકાઈ જાઓ, એટલે પગ ત્યાં રોકાઈ જાય. પછી મન પાછી બુદ્ધિને આદેશ કરે કે હવે આજુબાજુ જોઈ લે, કોઈ છે નહીં ને. એટલે બુદ્ધિ દ્રષ્ટિને આદેશ કરે કે આજુબાજુ જો, કોઈ જોતું નથી ને. એટલે આપણે આમ ચારે બાજુ જોઈ, કોઈ દેખતું નથી. પછી બુદ્ધિ ઇન્દ્રિયોને કહે કે હવે કમરેથી ઝૂક જરાક વાંકો વળ, અને પછી હાથને એમ કહે કે હવે આગળ આવ, અને એ હાથ પછી આમ આગળ આવી અને એ 500ની નોટ લઈ લે. એટલે પછી મન પાછું બુદ્ધિને આદેશ કરે કે હવે એને કે ઊભો છે હું ખિસ્સામાં નાખે. એટલે મન બુદ્ધિને કહે, બુદ્ધિ હાથને કહે કે હવે ખિસ્સામાં નાખી અને અહીંથી ચાલતી પકડ. એટલે ખિસ્સામાં નાખીને આપણે થઈ જાય હાલતા. આ બધાની પાછળ મન મહત્વનું છે. આમાં કોઈ સ્વતંત્ર નથી. જો મન આદેશ કરે એ પ્રમાણે બુદ્ધિ નિર્ણય કરે, નિર્ણય કરે એ પ્રમાણે ઇન્દ્રિયો પોતાનું કર્મ કરે. એટલા માટે ગીતામાં લખ્યું છે બુદ્ધિ કર્માનુસારિણી. ગીતાનો મહાન શબ્દ ભગવાન કૃષ્ણના મુખેથી બોલાયેલો કે હે અર્જુન, બુદ્ધિ કર્માનુસારિણી. આપણે જેવા કર્મ કર્યા હોય ને એવો બુદ્ધિ નિર્ણય લે છે, બુદ્ધિ સ્વતંત્ર નથી. એટલે અહીંયા મન શિખામણ આપે છે બુદ્ધિને. ધુંધુલીને પૂછે છે એની નાની બેન, બેન આજે ઉદાસ કેમ છો? ત્યારે ધુંધુલીએ કીધું કે જોને આ તારા બનેવી ક્યાંકથી આ ફળ લઈ આવ્યા છે, આ ફળ મારે ખાવાનું અને પછી મને પુત્રનો જન્મ થાય. આ બધી જવાબદારી મારે કાંઈ સંભાળવી નથી.
એટલે નાની બેન રૂપી મન એને સલાહ આપે છે કે એમાં શું થઈ ગયું, હું કહું એમ તારે કરવાનું, તારે કાંઈ ઉપાધિ કરવાની જ નથી. બુદ્ધિ કહે શું? હવે એ મન જે સલાહ આપે છે, નાની બેની બુદ્ધિને જે સલાહ આપે છે એ છે કે જો બેન, આ ફળ છે ને તારે ખાવાનું નથી, માત્ર તારે ઢોંગ કરવાનો છે, ખોટે ખોટે કહેવાનું કે મને પણ દીકરાનો જન્મ થવાનો છે, મને પણ દીકરાનો જન્મ થવાનો, મારે પણ થોડાક સમય પછી દીકરાનો જન્મ થવાનો, કદાચ મારે ત્યાં દીકરાનો જન્મ થશે તો હું મારો દીકરો તને આપી દઈશ. આત્મદેવ તો બિચારો ઘોડો છે, એ તને પૂછે તો કહેજે કે હા આપણે ત્યાં પુત્રનો જન્મ થયો. આ રાજની કોઈને ખબર ન પડે એ રીતે આપણા બે વચ્ચે જ આ વાત રહેવી જોઈએ. બુદ્ધિને થયું કે વાહ બેન, તે તો મને દુઃખમાંથી ઉગારી દીધી, પણ આ ફળનું શું કરવું? આ ફળ જે સંતએ આપ્યું છે પ્રસાદી રૂપે, એનું શું કરવું? ત્યારે એની બેન મન બુદ્ધિને સલાહ આપે છે કે ઈ ફળ આપણે સામે બાંધેલી ગાય છે ને એ ગાયને ખવડાવી દે. એટલે સંતની જે સંત પ્રત્યેની જે શ્રદ્ધા છે એની કસોટી પણ થઈ જશે. ફળ ગાયને ખવડાવી દીધું. સમય ધીમે ધીમે પસાર થયો, 9 માસ પરિપૂર્ણ થયા. ધુંધુલીની નાની બેન એને દીકરાને જન્મ આપ્યો. પોતાના પતિને દ્રવ્ય આપી દીધું એટલે એ કાંઈ બોલ્યો નહીં. હવે એનો દીકરો જે હતો એ આ ધુંધુલીને આપી દીધો, કોઈને ખબર ન પડી. આત્મદેવને એમ કહ્યું કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. એને તો મીઠાઈઓ વેચાવી, આખું નગર શણગાર્યું કે ઓહો હે પ્રભુ, તે મારું વાંજિયા મેણું ભાંગી નાખ્યું. ગાયને જે ફળ ખવડાવ્યું હતું એ ગાયે પણ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. સંતની પ્રસાદી છે ને, સંતના આશીર્વાદ છે. આખું શરીર માનવ જેવું, એક કાન માત્ર ગાયના કાન જેવા, અને પરિણામે એનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું. અને ધુંધુલીનો જે કપટથી પ્રાપ્ત થયેલો જે દીકરો, માગીને ઉછીનો લીધેલો દીકરો, એનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું. આ ગોકર્ણ અને ધુંધુકારી બંને ભાઈઓ, પણ બંનેના જીવન તદ્દન અલગ છે. ધીમે 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 5 વર્ષની ઉંમર થઈ બંને બાળકોની. આત્મદેવને થયું કે હવે મારે એને પાઠશાળાએ વિદ્યાભ્યાસ કરવા માટે બેસાડવા જોઈએ. બંને ભાઈઓને વિદ્યાનું અધ્યયન કરાવવા માટે બેસાડ્યા, પણ બંનેના જીવન એકબીજાથી તદ્દન અલગ. એક સત્સંગનું ફળ છે, બીજું દુસંગનું ફળ છે. એક સંતની સેવા દ્વારા પ્રાપ્ત થયેલું ફળ અને બીજું દુસંગથી પ્રાપ્ત થયેલું ફળ. જીવનમાં બંને માર્ગો છે. ક્યાં માર્ગે જવાનું એ આપણે નિર્ણય કરવાનો છે. સત્સંગ મળે તો સત્સંગ જરૂર કરજો. જીવનમાં સારા માણસની પાસે બેસજો. કોઈ સાધુ પુરુષ હોય તો એના આશીર્વાદ લઈ લેજો. અને કદાચ સત્સંગ ન થાય ને તોય વાંધો નહીં, પણ દુસંગ ન આવી જાય જીવનમાં એનો ખ્યાલ રાખજો. દુસંગથી બચવું. સત્સંગ મળવો બહુ સહેલો, પણ એનું આચરણ કરવું બહુ અઘરું છે. દુસંગ તો આપણે ગમે ત્યાં જાય આપણે વળગવાનો. સત્સંગ એટલે 5 માણસો બેઠા હોય, સારી સારી વાતો કરવી, બીજાનું સારું વિચારવું, બીજાને મદદરૂપ થવું, બીજા વિશે સારા વિચારો કરવા, એ સત્સંગ છે. એવું નથી કે કથામાં જાય તો સત્સંગ મળે. સત્સંગ આપણે જ્યાં બેઠા હોય ને, લીમડાના ઓટે બેઠા હોય તો એ સત્સંગ કરાય, કોકનું સારું વિચારાય. ઘરના સભ્યો પણ ભેગા થઈને સત્સંગ કરી શકે. અઠવાડિયામાં 1 દિવસ પણ બધા સાથે મળી સારી સારી વાતો કરવી, સારા સારા વિચારો રજૂ કરવા,
આ બધું સત્સંગ છે જીવનમાં, જો થાય તો. એટલે જીવનમાં આવું કરતું રહેવું, ક્યારેક ક્યારેક સત્સંગનો આશ્રય કરવો, બસ સત્યનો સંગ કરવો, જીવનમાં દુસંગ નહીં આવે. અને એક વખત દુસંગ આવી ગયો તો પછી એને આપણે બહાર નહીં કાઢી શકીએ, છોડી નહીં શકીએ. બંને ભાઈઓ પાઠશાળાની અંદર ભણે છે. ગોકર્ણ સત્સંગ સારા મિત્રોની સોબત કરે છે, ધુંધુકારી ખરાબ મિત્રોની સોબત કરે છે. પરિણામે એનું જીવન ધીમે 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 બગડવા લાગ્યું. બધા તમામ દુર્ગુણો એના જીવનની અંદર આવ્યા. ભણવાનું તો એક બાજુ રહી ગયું, પણ ચોરી, જુગાર, આવા બધી કુટેવો, કુલક્ષણો એના જીવનની અંદર ધીમે ધીમે પ્રવેશ કરવા લાગ્યા. ગોકર્ણ તો 4 વેદનો જ્ઞાતા થયો, મહાન પંડિત થયો. સત્યનો આશ્રય કર્યો, સત્યનો સંગ કર્યો. એમ કહેવાય છે કે જ્યારે ધુંધુકારી જુગાર રમવા લાગ્યો, મદિરાપાન કરવા લાગ્યો, દારૂ પીવા લાગ્યો, માંસ ભક્ષણ કરવા લાગ્યો, એક પવિત્ર બ્રાહ્મણ કુળમાં જન્મ થયો, છતાં પણ પોતાના કર્મથી ભ્રષ્ટ થયો. ત્યારે આત્મદેવને બહુ દુઃખ થયું. ઓહ, હે હરિ, તે મને આવો દીકરો આપ્યો, આના કરતા તો મારે દીકરો નહોતો એ વધારે સારું હતું. જો સંતોએ કહેલી વાત આજે એને યાદ આવી, ત્યારે ન સમજાણું. કારણ કે પ્રારબ્ધ જ્યાં સુધી ભોગવવાનું હોય ને ત્યાં સુધી સત્ય સમજાતું નથી. કોઈ સાચી સલાહ આપે ને આપણને તો આપણને એમ લાગે કે આ તો હવે આપણને અવરા માર્ગે દોરે છે. કારણ કે આપણા પ્રારબ્ધ બાકી છે, આપણે બધું જોવાનું બાકી હોય. આજે આત્મદેવને બહુ દુઃખ થાય છે, રડે છે આત્મદેવ. હે પ્રભુ, આવા દીકરાની મેં તારી પાસે આશા રાખી હતી. અરે મારા પવિત્ર બ્રાહ્મણ કુળને કલંક લગાડે આવો તો દીકરો આપ્યો. ધિકાર છે મારા જીવનને. ગોકર્ણજી આવે છે, પિતાજીની પાસે બેહી એક દીકરો બાપને જો ઉપદેશ કરે છે. આ ભાગવતનો મહિમા તો જુઓ કે કદાચ એક દીકરાને બાપ જો સમજાવતો હોય, શિખામણ આપતો હોય તો એ તો એક વ્યવહારિક પરંપરા છે. પણ આજે અહીંયા દીકરો જો બાપને સાંત્વના આપતો હોય તો એ ભક્તિની પરાકાષ્ઠા છે. આ ભાગવતનો પરમ ધર્મ છે. પિતાજીની પાસે બહેન ગોકર્ણ કહે છે, પિતાજી શા માટે રડો છો? દીકરા, આ દીકરાએ મારા નામને કલંકિત કરી દીધું. ગોકર્ણજીએ કહ્યું, પિતાજી તમે જેને દીકરો માનો છો ને એ હકીકતમાં તમારો દીકરો છે જ નહીં. સંસારના ક્ષણ ભંગુર સંબંધો એ મિથ્યા છે. આ જગતમાં કોણ કોનો દીકરો ને કોણ કોનો બાપ? જ્યારે આ જગતમાં આપણે નહોતા ત્યારે પણ કોઈ સંબંધ નહોતા. આ જગત છોડીને જ્યારે આપણે જઈશું ત્યારે પણ કોઈ સંબંધ સાથે નથી આવવાના. હે પિતાજી, આ વચગાળાના સંબંધો છે તો એના પ્રત્યેનો આટલો બધો મોહ શું કામ? ક્યારેક એ તમારો દીકરો બનીને આવ્યો છે, ક્યારેક તમે એના દીકરો થઈને, એના પુત્ર થઈને આવ્યા હશો. આ જગત તો ઋણાનુબંધને આધીન છે. પિતાજી, અફસોસ ન કરો. આ તમારો દીકરો નહીં પણ તમારો શત્રુ એ તમારો દીકરો થઈને આવ્યો છે. દીકરાના 4 પ્રકારો બતાવ્યા, પુત્રના 4 પ્રકાર. એક ઋણાનુબંધી પુત્ર, એક ઉદાસીન પુત્ર, એક સેવક પુત્ર અને એક શત્રુ પુત્ર. ઋણાનુબંધી પુત્ર કોને કહેવાય? કે ઋણ આપણું કોઈનું રહી ગયું હોય, આપણા ઉપર માગણા રહી ગયા હોય. આપણે ન કહેતા હોય કે ભાઈ એ તો માગણું.
એ માગણું રહી ગયું હોય અને એ દીકરો થઈ અને માગણું લેવા આવે, માગણું પૂરું થઈ જાય એટલે એના માર્ગે હાલ્યો જાય. આ ઋણાનો બંધ. એક ઉદાસીન પુત્ર એને કહેવાય કે જે નાનપણથી યુવાની સુધી માતા પિતાની ખૂબ સેવા કરે, પણ પછી જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય, લગ્ન થાય એટલે પછી એમ કહે કે હવે મારે જુદું થવું છે. તમને કાંઈ ખબર ન પડે, અત્યાર સુધી પડતી હતી, હવે તમને ખબર ન પડે, બાપાને એમ કહે. આ ઉદાસીન પુત્ર, શત્રુ પુત્ર. આગલા જન્મને કોઈની સાથે આપણો વેર ભાવ હોય, શત્રુતા બાકી રહી ગઈ હોય અને એ પૂરી કરવા આવે દીકરો થઈને, અને એ પછી મા બાપને ક્યારેય સુખ ન લેવા દે, એ રડાવે. એ મા બાપની આંખમાં આંસુ સુકાવા ન દે, એ શત્રુ પુત્ર. અને દીકરાનો ચોથો પ્રકાર સેવક પુત્ર, આખી જિંદગી પર્યંત મા બાપની સેવા કરે, પોતાની જાતને કહી નાખે છે. કાવડમાં બેહાડી 68 તીર્થની યાત્રા કરાવનાર એ શ્રવણ જેવો દીકરો, એ સેવક પુત્ર. આ દીકરાના 4 પ્રકારો. માટે પિતાજી અફસોસ ન કરો, એ તમારો દીકરો છે જ નહીં તો પછી હવે રડવાનો શું અર્થ? પણ હજી તમારી પાસે સમય છે, જાઓ જંગલમાં જઈ તપશ્ચર્યા કરો, પરમાત્માની ભક્તિ કરી લ્યો, હજી તમારા જીવનને સુધારી લો. ત્યારે આત્મદેવ ઘર છોડીને જંગલમાં જાય છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરતા 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 પરમાત્માના પરમધામની અંદર જાય છે. આત્મદેવ મુક્ત થઈ ગયો. આ બાજુ ધુંધુકારી પોતાની માને કહે છે, ધુંધુલીને, કે લાવ મારા બાપનો છુપો ખજાનો ક્યાં છે? કારણ કે જુગારમાં હતું બધું હારી ગયું. ત્યારે ધુંધુલી કહે છે કે નહીં, તારા બાપનો ખજાનો હવે હું તને ના આપું. ત્યારે ધુંધુકારીને ક્રોધ થયો, માને લાત મારે છે પગની અને એના શરીર ઉપર પ્રહાર કરે છે. ધુંધુલી રડે છે. આ કપટનું ફળ જુઓ, આ દુષ્સંગનું ફળ અંતે માણસને રડાવે, એનું સારું પરિણામ ના આવે. ધુંધુલીને થયું કે આ જીવન જીવવા કરતા મરી જવું સારું. એ કુવામાં પડીને આત્મહત્યા કરી લીધી. આ બાજુ ધુંધુકારી અત્યાચારી થયો, દુરાચારી થયો, વેશ્યાઓમાં આસક્ત થયો, રાજાના ખજાનામાં ચોરી કરીને જે કાંઈ ધન હતું એ ગુણિકાઓને આપ્યું. વિષયમાં બંધાયેલો જીવાત્મા 5 વિષયમાં બંધાયો. અને ગુણિકાઓએ વિચાર કર્યો કે કદાચ રાજાના ખજાનામાં ચોરી કરી એ દ્રવ્ય આપણને આપ્યું, કાલ સવારે રાજાને ખબર પડશે, તપાસ કરશે અને દ્રવ્ય મળશે તો આપણને તો મૃત્યુદંડ મળશે. માટે આ કાંટો આપણા માર્ગમાંથી દૂર કરો. જે વસ્તુ હોય પ્રિય પાત્ર એ જ અકાળે પારકી થવાની. આ સંસારનો નિયમ છે. જે વસ્તુને તમે વધારે ચાહતા હો એ જ વસ્તુ અંત સમયે તમારા માટે કાળ બનીને ઊભી રહેશે. હાથમાં રહી સમસેર, જ્યાં સુધી હોય હસ્તમાં ત્યાં સુધી આપણી રહેનારી, જાય પર હસ્તક પછી એની એ જ સામે થનારી. કરોડિયો જે ઝાડ બનાવે છે ને, એ ઝાડ પોતાને રહેવા માટે બનાવે છે. બીજા જીવો એમાં
એમાં ફસાઈ જાય અને પોતાને ખોરાક મળે એટલા માટે બનાવે છે. પણ જ્યારે એ ઝાડ બનાવતા 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 આખું ઝાડું જ્યારે તૈયાર થઈ જાય ને ત્યારે પછી કરોડિયો જે ઝાડમાં ફસાઈ જાય છે પોતે જ. આ સનાતન સત્ય. આજે ધુંધુકારી જે વિષયોમાં આસક્ત થયો એ જ વિષયો એના મોતનું કારણ બન્યા. જે દ્રવ્ય આપતો તો ગુણિકાઓને વેશ્યાઓને, આજે એ વેશ્યાઓએ એ ધુંધુકારીને ખાટલામાં દોરડાથી બાંધી દીધો. જીવ ગુંગળાવા લાગ્યો પણ પ્રયાણ નથી કરતો. ત્યારે એક ગુણિકાએ આવી અને એના મોઢામાં ધગધગતા અંગારા નાખ્યા. ધુંધુકારીનો આત્મા ગુંગળાતો 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 શરીર છોડી ગયો. પણ પાપ બહુ કર્યા હતા એટલે સદગતિ ન મળી, પ્રેત બનીને ભટકવા લાગ્યો. પ્રેત થયો. પ્રેત જાતિમાં ભટકે છે. ગોકર્ણ તીર્થયાત્રા કરવા ગયા છે. તીર્થયાત્રા કરી પોતાના ગામની અંદર આવ્યા. ખંડેર જેવું બની ગયેલું પોતાનું ઘર, છતાંય પોતાની જન્મભૂમિ છે. બાળપણને વાગોળતા વાગોળતા ગોકર્ણ રાત્રિના સમયે આસન બિછાવી અને નિંદ્રાને આધીન થવા જાય ત્યાં તો મધ્યરાત્રિના સમયે ખડખડાટ હાસ્ય કરતું પ્રેત પ્રગટ થયું. ધુંધુકારી ઘડીકમાં રડે, ઘડીકમાં હસે. મોટા મોટા દાંત, વિકરાળ ચહેરો, બિહામણી આંખો, વિખરાઈ ગયેલા વાળ અને આંખમાંથી આંસુને બદલે રુધિર ટપકે છે, લોહી ટપકે છે. અટ્ટહાસ્ય સાંભળીને ગોકર્ણની આંખો ખુલી ગઈ. સામે જોયું ત્યાં તો વિકરાળ પ્રેત બોલવાનો પ્રયત્ન કરે પણ બોલી શકતું નથી, કારણ કે વાચા નહોતી. ગોકર્ણ પથારીમાંથી ઊભા થયા. કહો, કોઈ પ્રેતાત્મા લાગે છે, કોઈ દુખિયારો પ્રેતાત્મા છે, બોલવાનો પ્રયત્ન કરે છે, બોલી નથી શકતો. ચાલ એને વાચા આપું. બાજુમાં તીર્થ જળની જારી ભરી હતી, એમાંથી થોડુંક તીર્થ જળ લઈ અને આમ કરીને જ્યાં એ પ્રેત ઉપર જ્યાં પોક્ષણ કર્યું, છાંટ્યું જળ, પણ એવી તો એ પ્રેતને વાચા ફૂટવા લાગે. પ્રેત બોલ્યું, કોણ છો ભાઈ? અને ત્યારે પ્રેત જવાબ આપે છે, મને ન ઓળખો ભાઈ? ના, હું તારો મોટો ભાઈ ધુંધુકારી. ઓહો, ધુંધુકારી? હા ભાઈ. તમારી આ દશા? હા ભાઈ. પવિત્ર બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો પણ હું મારા કર્મને ઓળખી ન શક્યો. આજે મારા ધર્મને કર્મમાંથી ભ્રષ્ટ થયો અને આજે મને આ પ્રેત જાતિ મળી. પ્રેત ગતિ બહુ નેષ્ટ છે ભાઈ, બહુ ખરાબ છે. ગોકર્ણે કીધું કે ભાઈ, તમારી આંખમાં આંસુ ને બદલે આ લોહીના આંસુ શું કામે? અને ત્યારે પ્રેત જવાબ આપે છે, ભાઈ, સંસારનો માણસ કદાચ પોતાના દુઃખને માટે રડતો હોય ને તો એની આંખમાંથી આંસુ ટપકતા હોય, પણ જ્યારે પ્રેત રડતું હોય ત્યારે એની આંખમાંથી લોહી, રુધિર ટપકતું હોય. એમ સ્વાર્થ રોવે સંસાર, એમ સ્વાર્થ રડે સંસાર ને એની પાપડીએ પાણી પડે. એ આજે ભૂત રે રોવે ભેકા, અરે રે એના લોચ જોને લોહી પડે. પણ ભૂત રે એ રોવે ભેકા, આજે એના લોચની લોહી પડે.
એમ જો ને માયલિયું મનમાં હે ભાઈ કહેવાની તો ઘણી બધી વાતો અંતરમાં છે, પણ કોને કહું? કારણ કે રુદિયામાં તો આગ લાગી છે. એ વેદનાની વાતો કોને જઈને કહું? હેમ જોને માયલિયું હે જોને મનમાં અને આજે દેખીને કોને દેખાણી પણ જોને પુરાવ હે પુરવ ભવના એ મારા પાપ હે આજે અમે ભૂત રે સર્જાયા ભૂતરા પણ પુરાવ એ પુરવ ભવના પાપ આજે અમે ભૂત રે સર્જાયા ભૂતરા માયલિયું મનમાં દેખીને કોને દેખાડીએ પૂર્વ જન્મના પાપ આજ અમે ભૂતરે સર્જાયા ભૂતરા. હે ભાઈ તું તો 4 વેદનો જ્ઞાતા છો બાપ, મારી પાછળ કોઈ એવું કર્મ કર કે મને આ પ્રેતમાંથી મુક્તિ મળે બસ. ગોકર્ણે કીધું કે ભાઈ ચિંતા ન કરીશ, હું તારા પ્રેતત્વમાંથી તને મુક્તિ જરૂર અપાવીશ. ત્યાર પછી ગોકર્ણએ ગયાજીમાં જઈ અને તર્પણ કર્યું, પિંડદાન કર્યું, શ્રાદ્ધ કર્મ કર્યું, બધું કર્યું. પાછા જ્યાં પોતાને ઘેરે આવ્યા, રાત્રિનો સમય, એનું એ જ પ્રેત, એનો એ જ ચિત્કાર, એની એ જ વેદના, એના એ જ ટપકતા રુધિરના આંસુ. ગોકર્ણે પૂછ્યું ભાઈ તને મુક્તિ ન મળી? ના, અરે સામાન્ય શ્રાદ્ધ કર્મથી મુક્તિ મળે એવા કોઈ સામાન્ય પાપ મેં નથી કર્યા. હે ભાઈ મારા જન્મમાં પાપના ઢગલા ખડકાઈ ગયા છે, મુક્તિ કેમ મળે? પણ બીજી વખત એમ કહેવાય છે કે ગોકર્ણ સૂર્યનારાયણ ભગવાનને પૂછે છે કે હે સૂર્યનારાયણ, મારા ભાઈને પ્રેતમાંથી મુક્ત કરવો હોય તો મને ઉપાય બતાવો. સૂર્યનારાયણ ઉપાય બતાવે છે. બેટા હે ગોકર્ણ, તારા ભાઈને જો પ્રેતત્વમાંથી મુક્તિ અપાવી હોય તો જા એને ભાગવત કથા સંભળાવી દે. ભાગવત જેવું સત્કર્મ આ જગતમાં બીજું કોઈ છે જ નહીં. કેવલ ભાગવતે મુક્તિ. મુક્તિના તમામ સાધનો જ્યારે પરિપૂર્ણ થઈ જાય ત્યારે કેવલ ભાગવત એ મુક્તિ અપાવી શકે. ત્યાર પછી એમ કહેવાય છે કે ગોકર્ણે શુભ મુહૂર્ત જોઈ કથાની શરૂઆત કરી. વિશાળ મંડપ બાંધ્યો છે, શણગાર્યો છે, ધજા પતાકાઓ બાંધ્યા છે. પોતે પંડિત હતો, વ્યાસપીઠ ઉપર પોતે બેસી અને ભાગવત કથા શરૂ કરે છે. ધુંધુકારીનું પ્રેત આવે છે, જોવે છે આખો મંડપ ખીચો ખીચ શ્રોતાઓથી ભર્યો છે. ક્યાં બેસવું, ક્યાંય જગ્યા નથી. પણ એટલામાં એની નજર એક 7 કાતરી વાળા પોલા વાંસ ઉપર પડી અને થયું કે ચાલ એ વાંસમાં બેસી અને કથા સાંભળો. ધુંધુકારીનું પ્રેત વાંસમાં પ્રવેશ કરે છે, કથા સાંભળે છે. એક ચિત્તથી, એક ધ્યાનથી, એકાગ્ર ચિત્તથી કથા સાંભળે. એક દિવસની કથા પૂરી થાય, વાંસની એક ગાંઠ ફૂટે. બીજા દિવસની કથા પૂરી થાય, બીજી ગાંઠ ફૂટે. આમ 7 દિવસની કથા પૂર્ણ થઈ, વાંસની 7 ગાંઠો ફૂટી અને એમાંથી એક દિવ્ય પાર્ષદ જેવું સ્વરૂપ ધારણ કરી અને ધુંધુકારી પ્રગટ થયો. ભાગવતને વંદન કર્યા છે, ગોકર્ણને વંદન કર્યા છે. ધન્ય હો ભાઈ, આજે તારા ભાગવત શાસ્ત્રએ મને મુક્તિ આપી દીધી. આજે હું મારા પ્રેતત્વપણામાંથી મુક્ત થયો છું. તારું ઋણ
મારા જીવનમાં હું ક્યારેય ચૂકવી ન શકું ભાઈ. ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. ધંધુકારી વિમાનમાં બેઠો ત્યારે ગોકર્ણે પૂછ્યું પાર્ષદોને કે કથા તો બધાએ સાંભળી છે, એક ધંધુકારીને લેવા માટે જ વિમાન આવ્યું, આ બધા ક્યાં જાય? તમે આવો ભેદ કેમ કરો? ત્યારે પાર્ષદોએ કીધું, મહારાજ, શ્રવણ ભેદના પરિણામે ફળ ભેદ થયો છે. કારણ કે બધાનું એક સરખું શ્રવણ ન હોય ને. કોઈ માત્ર કથા સાંભળે, કોઈ સાંભળ્યા પછી એનું ચિંતન કરે, ઘરે ગયા પછી એનું મનન કરે, એના ઉપર સંશોધન કરે, વિચાર કરે અને પછી એને એના જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરે. એટલે કથા ઘણી બધી રીતે સાંભળી શકાય છે, માત્ર કથા સાંભળવાથી પરિપૂર્ણ નથી. સાંભળ્યા પછી એનું ચિંતન કરજો, મનન કરજો. વિમાનમાં બેહવું હોય તો વિમાન આવે, બાકી તો ગામમાં પેલા સંતો નથી કહેતા કે અમે કથા સાંભળવાને જઈ પણ વાત એની ધ્યાનમાં કાંઈ નો. કથા સાંભળવાને ગઈ પણ વાત ધ્યાનમાં કાંઈ નો. કથા સાંભળ્યા પછી જીવનમાં કાંઈક પરિવર્તન આવવું જોઈએ. બદલાવ આવે તો કથા સાર્થક છે. એ કથાનો મર્મ છે. હે જીરે અમે કથા સાંભળવાને જય પણ વાત એની ધ્યાનમાં કાંઈ નો. અમે સાંભળવાને ગઈ પણ વાત ધ્યાનમાં કાંઈ હે સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મારા. 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 સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ. સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ. હે પછી અમે હતા એવા ને એવા રહી પણ વાત એની ધ્યાનમાં કાંઈ નો. હોય પછી અમે તો હતા એવા ને એવા હે પછી અમે હતા એવા ને એવા થઈ પણ વાત પછી અમે હતા એવા ને એવા રહી પણ વાત ધ્યાનમાં કાંઈ નો. હે જીરે અમે કથા સાંભળવાને જાય પણ વાત એની ધ્યાનમાં કાંઈ નો. ધીરે અમે કથા સાંભળવાને જઈ પણ વાત ધ્યાનમાં કાંઈ નો. હે વાત એની ધ્યાનમાં કાંઈ નો. હે વાત એની ધ્યાનમાં કાંઈ નો. કથા સાંભળ્યા પછી જીવન સુધરે નહીં તો એ કથા શું કામની છે? હતા એવા ને એવા આવ. એટલે કથા છે એ પરિવર્તન લઈ આવે જીવનમાં, કંઈક બદલાવ લઈ આવે તો એ કથા સાર્થક છે. ત્યાર પછી તો ગોકર્ણે બીજી વખત પછી કથાની પાછી શરૂઆત કરી, શુભ શરૂઆત, અને એકાગ્ર ચિત્તથી કથા શ્રવણ કરી. તમામ જીવો એમ કહેવાય કે સ્વર્ગમાં ગયા આ કથા. અને ચમત્કાર તો એ થયો કે સનકાદિક કુમારો નારદને ગંગાજીના તટ ઉપર કથાનું શ્રવણ કરાવી રહ્યા હતા, ત્યાં પ્રસંગનું વર્ણન કરતા હતા. અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ તો યમુનાજીના કિનારે હતા, છતાં પણ ત્યાંથી જાગૃત થયા
અને ભક્તિ પુષ્ટ બની જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા અને હરિનામનું સંકીર્તન કરતા 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 એમ કહેવાય કે આવ્યા ગંગાના તટ ઉપર શ્રીમન નારાયણ 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 શ્રીમન નારદજી નાચે છે, નૃત્ય કરે છે. ભગવાન શ્રી હરિનો પ્રાદુર્ભાવ થયો. ભક્તિ નૃત્ય કરે, જ્ઞાન વૈરાગ્ય નાચે ગાય છે. એ શ્રીમન નારાયણ 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 ભજ મન નારાયણ નારાયણ ભજ મન નારાયણ ભજ રે નારાયણ 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 મન નારાયણ 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 ભજ મન શ્રી હરિ પરમાત્મા પ્રગટ થયા. નારદ નૃત્ય કરે છે. ઓહો, ધન્ય થયો ધન્ય થયો. હે શનગાદી કુમારો, આજે તમારા મુખેથી કથા શ્રવણ કરી અને આજે હું ધન્ય થયો. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પરિપૂર્ણ થઈ અને ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન કરે છે. ધન્ય હો મારા નાથ. ત્યારે ભગવાન શ્રી હરિ ભક્તિને વરદાન આપે છે કે જાઓ દેવી, જ્યાં જ્યાં મારી ભગવત કથા થતી હશે ત્યાં ત્યાં તમે મારા ભક્તના હૃદયમાં બિરાજમાન રહેશો. હે જ્ઞાન અને વૈરાગ્ય, જ્યાં મારી ભગવત કથા થતી હશે ત્યાં મારા ભગવત ભક્તની અંદર એના હૃદયમાં તમારું સ્થાન હશે. જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય કૃતાર્થ થયા છે. ત્યાર પછી છેલ્લા અધ્યાયની અંદર મહાત્મયના છઠ્ઠા અધ્યાયની અંદર થોડોક વિધિ બતાવ્યો છે. ભાગવત શ્રવણનો નિયમો બતાવ્યા થોડાક કે જે યજમાનોએ પાળવાના હોય છે. ત્યાં ગયા યજમાન વયા ગયા ટાણે બરાબર. એટલે કથા શ્રવણ કરવા માટેના અમુક નીતિ નિયમ, કારણ કે સંયમ અને નિયમ જીવનમાં બહુ જરૂરી છે. ભક્તિ માર્ગમાં બે વસ્તુ બહુ મહત્વની છે. જુઓ, આ એક પ્રકારનું અનુષ્ઠાન છે. ભાગવત કથા 7 દિવસનું અનુષ્ઠાન છે. યજમાનોએ કેવા કેવા નિયમો પાળવા, કઈ રીતે શ્રવણ કરવું ભાગવતનું, એના બધા નિયમો છે. પણ કદાચ આપણાથી બધા નિયમોનું પાલન ન થઈ શકે તો એમાંથી થોડા ઘણા નિયમો તો આપણે પાડી શકીએ ને. બહુ કઠિન નિયમોનું આપણે પાલન ન કરીએ પણ સામાન્ય નિયમો તો આપણે બરાબર પાલન કરી શકીએ. એટલા માટે સૌ પ્રથમ તો આ કથા શ્રવણ કરવા માટે સારું મુહૂર્ત નક્કી કરવું, સારો દિવસ નક્કી કરવું. કોઈ વિદ્વાન ભૂદેવ હોય, બ્રહ્મદેવ હોય, એની પાસેથી મુહૂર્ત કઢાવવું, સારો દિવસ નક્કી કરવો. જોકે આમ તો સત્સંગને માટે તો બધા દિવસો સમાન જ હોય છે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ. જ્યારે જ્યારે સત્સંગ થાય ત્યારે આ બધું અનુકૂળ થઈ જતું હોય છે એની મેળાએ. તારા બળ, નક્ષત્ર
યોગ એ બધું અનુકૂળ થઈ જાય. પણ છતાંય આપણે એક ઔપચારિકતા રૂપે સારું મુહૂર્ત નક્કી કરીએ, સારા કોઈ વક્તાને આમંત્રણ આપીએ કે જે દ્રષ્ટાંત કુશળ હોય, કથા કહેવામાં કુશળ હોય, પરમાત્માની ભક્તિ પ્રત્યે અનુરાગ હોય, એવા અધિકારી વક્તાના મુખેથી આ કથાનું શ્રવણ કરે. અને ત્યાર પછી સરસ મજાનું આયોજન, સરસ મજાનો મંડપ બંધાવો, વ્યાસપીઠ બનાવી એને શણગારવી, આસોપાલવના તોરણ બાંધવા અને સવારથી માંડી સવારના પ્રાતઃ કાળે પ્રાયશ્ચિત કર્મ કરી દેહ શુદ્ધિ કરી અને પછી સ્થાપિત દેવતાઓનું પૂજન કરવું, જેમાં ગણપતિ જે વિઘ્નના હરતા દેવ એની પહેલી પૂજા આપણે થાય છે. તો ગણપતિ પૂજા કરવી, પછી સ્વસ્તિ પુણ્યા વાચન કરવું, પછી પોતાના કુળદેવી જે તે હોય એ ભગવતી પરાત પ્રાદ્ય શક્તિમાં જગદંબા એનું આહવાન કરવું, પછી વિષ્ણુ પરમાત્મા અષ્ટદા પટાણી સહિત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એનું પૂજન કરવું. કારણ કે આ ગ્રંથના પ્રધાન પુરુષ છે, પ્રધાન દેવતા છે, એટલે એનું પણ આહવાન કરવું. ત્યાર પછી આપણા જે પૂર્વજો પિતૃઓ હોય એને યાદ કરી અને એને સંભાળી અને એનું પણ આહવાન, પૂજન, ધ્યાન વગેરે કરવું. આમ સ્થાપિત દેવતાઓનું આહવાન કરી અને પછી વ્યાસપીઠની ચારે જે ખૂણા હોય, ચારે દિશાઓ હોય, ત્યાં ઝવેરા વાવવા, એમાં જળનું સિંચન કરવું, આસોપાલવના તોરણ બાંધવા, કેળના સ્તંભ રોપવા, 7 કાતરીવાળો જે પેલો વાંસ છે ને, એ વાસનાનું પ્રતીક છે. વાંસમાં જેમ 7 ગાંઠો હતી, એક દિવસની કથા શ્રવણ કરીને એક ગાંઠ જેમ ફૂટી, 7 દિવસ પૂરા થયા અને 7 ગાંઠો ફૂટી, એમ આપણા જીવનની અંદર પણ 7 પ્રકારની વાસનાઓ છે. એને ક્રમે છોડવાની છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, મત્સર, આ 7 ગાંઠો છે. એક દિવસે એક ગાંઠ છોડતા જાજો. 7 દિવસની કથા પૂરી થાય ને, 7 ગાંઠો છૂટી જાય, પછી ગ્રંથિ છૂટી જાય ને, પછી આ સંસારના મોહ માયાના બંધનો હાવ આપોઆપ છૂટી જાય. આપણે ગાંઠ વાળીને બેઠા છીએ ને, એ છૂટતી નથી. 7 ન છૂટે તો કાંઈ નહીં, એકાદી તો છોડજો, તોય ઘણું. એટલે એમાં આપણા પિતૃઓનું, આપણા પૂર્વજોનું આહવાન કરવું, એનું પૂજન કરવું, નૈવેદ્ય ધરાવવું. ત્યાર પછી ભાગવતજીની ધામધૂમપૂર્વક ગાજતે વાજતે શોભાયાત્રા મંદિરેથી, રામ મંદિરેથી કથા સ્થળ સુધી લઈ આવી, ભગવાનના ગુણગાન ગાતા ગાતા, કીર્તન કરતા કરતા, અને પછી ભાગવતજી જ્યારે પધારે અને પછી જે કથાની શરૂઆત થાય એ એકાગ્ર ચિત્તથી કથા શ્રવણ કરવું. પરીક્ષિતે તો એક આસને બેસી 7 દિવસ સુધી કથા શ્રવણ કરી હતી. એટલું તો આપણે ન કરી શકીએ. આપણે તો ક્યાંક વળી ક્યારેક ઊભું થવું પડતું હોય વ્યવહારિક રીતે. કોઈ મહેમાન આવે તો એની આગતા સ્વાગતા કરવી પડે. પણ જેટલું સંભળાય ને એટલું સાંભળી લેવું બસ. આ સમય જીવનમાં વારંવાર મળવાનો નથી. અને યજમાનોએ તો ખાસ જેને કથાનું આયોજન કર્યું હોય ને, નકર મોટે ભાગે એવું બને કે કથાના આયોજકો હોય ને, એ જ કથામાં હાજર ન હોય. ઘણીવાર એવું બનતું હોય. એટલે આયોજકો, યજમાનોએ ખાસ બીજી કાંઈ ચિંતા કરવી જ નહીં. રસોડાનું કામકાજ બધું સોંપી દીધું હોય છે, એની રીતે બધું કર્યા રાખતા હોય. સમિતિ બનાવી લેવાની, આયોજક સમિતિ છે, પછી સુશોભન સમિતિ છે, આમાં ઘણી બધી સમિતિઓ આવે. ચા પાણીની વ્યવસ્થા સંભાળતા હોય, ચા પાણી સમિતિ હોય. એટલે રસોડાની જે વ્યવસ્થા સંભાળતા હોય એ રસોડા સમિતિ હોય. બધાને કામ વેચી દેવા, એટલે આપણા માથેથી છે ને બોજો હળવો થાય. તો રસોડાનું કામ એની રીતે કર્યા રાખતા હોય. હા, ક્યારેક વળી આટો મારી આવવાય એવું નથી, પણ પાછું આવીને કથામાં બેસી જાવ.
7 દિવસમાં જેટલી સંભળાય ને એટલી સાંભળી લેવાની, કારણ કે આ અવસર જીવનમાં વારંવાર નહીં મળે. આ કેટલી પેઢીના આપણા પુણ્યો ભેગા થયા હશે ને, ત્યારે આપણા પરિવારની અંદર આ ભાગવતજી પધાર્યા હોય અને આવું સત્કર્મ થયું હોય. વિચારમાં તો પેઢીઓની પેઢીઓ વહી જાય તોય આ કથા નથી થતી. વિચારમાં વર્ષોના વર્ષો વીતી જાય. સત્યનારાયણની ખાલી કથા કરવી હોય ને તો મહિનાના મહિના વીતી જાય, વર્ષો વીતી જાય. આજે કરીએ, કાલે કરીએ, આજે કરીએ, કાલે કરીએ. આ તો ભાગવત કથા છે 7 દિવસની, અને એ જો આપણને મળ્યું હોય તો આપણી કેટલી પેઢીના પુણ્યો ભેગા થયા હશે અને એના ફળ સ્વરૂપે આ બધું આપણને પ્રાપ્ત થયું છે. એટલે યજમાનોએ ખાસ 3 દિવસ કામ, ક્રોધ અને લોભ આના ઉપર બરાબર કંટ્રોલ રાખો. ક્રોધ તો કરવો જ નહીં, આવ ઊંચા અવાજે બોલવું જ નહીં જરાય. શરણાગતિનો આ માર્ગ છે. આ કથા છે ને, શરણાગતિનો માર્ગ છે. જય શ્રી કૃષ્ણ કહેવા, કોઈ મહેમાન આવે તો એની આગતા સ્વાગતા કરવી, એને બેસવાની જગ્યા ન હોય તો એને યોગ્ય જગ્યા બતાવી બેસવા માટે, આવું બધું કરવું. બહારથી પધારેલા હોય એને પ્રસાદ લેવડાવો, અન્નદાન કરવું, એ મહિમા છે આ કથાનો. એ જેટલું થાય એટલું કરવું, એ જ સાચું પુણ્ય છે કથા. અન્નદાન એનું વિશેષ મહત્વ છે કથામાં. આ યજ્ઞ છે અને યજ્ઞમાં અન્નદાનનું બહુ મહત્વ હોય છે. ભૂખ્યાઓને જમાડો બસ. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાં આશ્રિત. ભગવાન કૃષ્ણએ કીધું કે હું એક વૈશ્વાનર રૂપે દરેક પ્રાણીના એ જઠરાગ્નિની અંદર હું બિરાજું છું. કોઈને ખવડાવવું અને એનો આત્મા તૃપ્ત થાય ને, એ સાચી યજ્ઞની આહુતિ છે. એટલે ખવડાવજો ખૂબ. એટલે ખૂબ આનંદ છે. અને નિકુલભાઈને તો કાંઈ કહેવાનું હોય નહીં, એ તો બધું જાણે છે, સત્સંગી માણસ છે. એટલે જેટલી સંભળાય ને એટલી કથા સાંભળજો. આ 7 દિવસ જ જીવવાના છે આપણા માટે. બાકી તો પછી રાબેતા મુજબ બધું એમનું રૂટિન મુજબ હાલવાનું જ છે, કરવાનું જ છે બધું. પણ 7 દિવસ ભગવાને આપ્યા છે તો એનો પૂરેપૂરો ઉપયોગ, એનો સદુપયોગ કરી લેજો. જેટલા નિયમો, આમ તો જો કે ઉપવાસ કરવાનો હોય છે, ઉપવાસ કરીને કથા શ્રવણ કરવાની, પણ ઉપવાસ ન થાય તો કાંઈ નહીં, ધરાર નહીં કરવાનો, એક વખત ભોજન લેવાનું, એક વખત ભોજન લેજો. સાત્વિક ને હળવો આહાર લેવો બસ. એટલે આપણને કથામાં બેહવાની મજા આવે. ઓલું પછી જાજુ ખવાઈ જાય ને તમો ગુણ વધે, અને તમો ગુણ વધે એટલે શું થાય ખબર? પછી ઝોલા આવે, નિંદ્રા આવે. નિંદ્રા છે ને એ તમો ગુણનું પ્રતીક છે. પછી માથે પાછા પંખા ફરતા હોય અને ખવાઈ ગયું હોય જાજુ, એટલે ઝોલું આવી જાય. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ આ વ્યવસ્થા કરી છે કે કથા સાંભળવી તો ઉપવાસ કરવાનો, ઉપવાસ ન થઈ શકે તો એક વખત ભોજન કરવાનું, અને એ પણ હલકો આહાર, સાત્વિક આહાર લેવાનો. એટલે આમાંથી જેટલું આપણાથી થાય એટલું કરવાનું. નિયમો તો ઘણા બધા આમાં બતાવ્યા છે, પણ બધા આપણે કાંઈ પાડી ન શકીએ. અને શરીરને કષ્ટ આપીને આ બધું કરવું, એમાં ભગવાન રાજી ન રહે. એટલે કાંઈ પરાણે નહીં કરવાનું, એમ જેટલું આપણાથી બની શકે એટલું કરવાનું. 7 દિવસ સુધી ક્ષૌર કર્મ, હજામત ન કરાવી, એવા બધા નિયમો છે. કપડાં ન ધોવાય, એવા બધા ઘણા બધા નિયમો છે. પણ જેટલા રીએ એટલા તમે તમારે રાખજો. પણ મુખ્ય વાત, કથા જરૂર સાંભળજો બસ. એ નિયમ રાખજો. કથા સાંભળવીને એ વધારે મહત્વનું છે. એટલે ભાગવતનો આ મહાત્મયના 6 અધ્યાય આજે આપણે અહીંયા પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. આવતીકાલે સવારે 9 વાગે કથા શ્રવણનો આપણો કાયમનો સમય છે. સવારના 9 થી 12, બપોર પછી 3 થી 6. આ સમય દરમિયાન આપ સૌ પધારી અને શ્રવણનો લાભ લેજો. તો આવતીકાલે સવારે 9 વાગે ફરી વખત આપણે ભગવત
ચર્ચા કરીશું. પ્રથમ સ્કંદનો પ્રારંભ કરીશું. એમાં ભગવાનના વિવિધ 24 અવતારો જે થયા એની કથાઓ, ભાગવતની રચના શું કામે થઈ એના વિશેની અનેક કથાઓ એ આપણે કાલે ચર્ચા કરીશું. તો આજની કથાને આયા વિરામ આપીએ. इति श्री परम संहितायाम श्रीमद् भागवत महापुराण वैयासिकी संहितायाम महात्मय कथा परिपूर्ण. बोलिए श्री गोवर्धन नाथ. પણ આવો કથાને વિરામ આપતા પહેલા ભગવાનના મંગલમય સ્વરૂપનું ધ્યાન. સચ્ચિદાનંદ ભગવતે નમો. આજની કથા અહીંયા વિરામ લે છે. આવતીકાલે સવારે 9 વાગે ફરી વખત પ્રથમ સ્કંદની શુભ શરૂઆત. ત્યાં સુધી કથાને અહીંયા વિરામ. એના પેલા ચંદ ક્ષણો માટે હરિનામ સંકીર્તન ભાવ અને ભક્તિપૂર્વક એ વલ્લભ શ્રીનાથ ભજો, રાધે ગોવિંદ ભજો. વલ્લભ શ્રીનાથ ભજો, રાધે ગોવિંદ. વલ્લભ શ્રીનાથ ભજો, રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો, રાધે ગોવિંદા. ગોવર્ધન નાથ ભજો, રાધે ગોવિંદા. ગોવર્ધન નાથ ભજો, રાધે ગોવિંદા. હે ગોવર્ધન નાથ ભજો, રાધે
राधे गोविंदा है गोवर्धन नाथ भजो राधे गोविंदा है पुरी जगन्नाथ भजो राधे गोविंदा पुरी जगन्नाथ भजो राधे गोविंदा है पुरी जगन्नाथ भजो राधे गोविंदा पुरी जगन्नाथ भजो राधे गोविंदा है द्वारिका नाथ भजो राधे गोविंदा 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 भजो राधे गोविंदा साल भजो राधे गोविंदा बद्री वे साल भजो राधे गोविंदा बद्री साल भजो राधे गोविंदा रामेश्वर नाथ भजो राधे गोविंदा रामेश्वर नाथ भजो राधे गोविंदा रामेश्वर नाथ भजो राधे गोविंदा वल्लभ श्रीनाथ भजो राधे गोविंदा श्रीनाथ भजो राधे गोविंदा गोवर्धन नाथ भजो राधे गोविंदा गोवर्धन नाथ भजो राधे गोविंदा वृंदावन धाम भजो राधे गोविंदा वृंदावन धाम राधे गोविंदा वृंदावन धाम भजो वृंदावन धाम भजो राधे गोविंदा गोपियों ना प्राण भजो राधे गोविंदा गोपियों ना प्राण भजो राधे गोविंदा गोपियों ना प्राण भजो राधे राधे वल्लभ श्रीनाथ भजो राधे गोविंदा श्रीनाथ भजो राधे गोविंदा गोवर्धन नाथ भजो राधे गोविंदा गोवर्धन नाथ भजो राधे गोविंदा हे पुरी जगन्नाथ भजो राधे गोविंदा पुरी जगन्नाथ भजो राधे गोविंदा हे पुरी जगन्नाथ भजो राधे पुरी जगन्नाथ भजो राधे गोविंदा नाथ भजो राधे गोविंदा नाथ भजो राधे गोविंदा हे वल्लभ श्रीनाथ भजो राधे गोविंदा 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 नाथ भजो राधे गोविंदा द्वारकानाथ भजो राधे गोविंदा हे पुरी जगन्नाथ भजो राधे गोविंदा पुरी जगन्नाथ भजो राधे गोविंदा हे पुरी जगन्नाथ भजो राधे गोविंदा पुरी जगन्नाथ भजो राधे गोविंदा हे द्वारिका नाथ भजो राधे गोविंदा द्वारिका नाथ भजो राधे
વિશાલ ભજો રાધે ગોવિંદા બદ્રે વિશાલ ભજો રાધે ગોવિંદા બદ્રે વિશાલ ભજો રાધે ગોવિંદા બદ્રે વિશાલ ભજો રાધે ગોવિંદા રામેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા જગન્નાથ ભજો રાધે ગોવિંદા રામેશ્વર નાથ ભજો ગોવિંદા રામેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા ગોપીઓના પ્રાણ ભજો રાધે ગોવિંદા ગોપીઓના પ્રાણ ભજો રાધે ગોવિંદા વૃંદાવન ધામ 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 ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા નાથ ભજો રાધે ગોવિંદા વિશાલ ભજો રાધે ગોવિંદા ગોવર્ધનનાથ 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 ભજો રાધે ગોવિંદા કૃષ્ણ કનૈયાલાલ વિજય શ્રી દ્વારિકા બાલ કૃષ્ણ ભગવાન જય ઓમ નમઃ પાર્વતી વદય હર હર મહાદેવ. ચાલો યજમાનો આરતી માટે આવી જાઓ. સવારે પૂજામાં હતા એ. કે બોલો જય જય શ્રીનાથજીની આરતી રે બોલો જય જય શ્રીનાથજીની આરતી રે બોલો જય જય શ્રીનાથજીની આરતી રે. પૃથ્વી પ્રમાણે ઘડું કોડિયું મેરુ પ્રમાણે જ્યોતિ. પૃથ્વી પ્રમાણે ઘડું કોડિયું મેરુ પ્રમાણે જ્યોતિ. આરતી ઉતારું મારા પ્રાણ જીવનની. આરતી ઉતારું મારા પ્રાણ જીવનની જગમગ જગમગ હોતી. બોલો જય જય શ્રીનાથજીની આરતી રે બોલો જય જય શ્રીનાથજીની આરતી રે. એરે આરતી હરતી ફરતી દેવલોકમાં આવી. એરે આરતી હરતી ફરતી દેવલોકમાં આવી. દેવલોકના દેવોએ દેવલોકના દેવોએ એને તારલીએ વધાવી. બોલો જય જય શ્રીનાથજીની આરતી રે બોલો જય જય શ્રીનાથજીની આરતી રે.
तेरे आरती हरती फरती मरत लोक માં આવી तेरे आरती हरती फरती मरत लोक માં આવી मरत लोक ના માનવીએ मरत लोक ना मानवीए इन चोखलिए वजावी बोलो जय जय श्रीनाथ जी नी आरती रे बोलो जय जय श्रीनाथ जी नी आरती रे तेरे आरती हरती फरती नागलोक માં ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि भगवते